નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવિરત 12 વર્ષ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ। બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને સુશાસન અંગે ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં વિશ્વાસ, વિકાસ, જનકલ્યાણના મંત્ર સાથે સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોને રજૂ કરવામાં આવ્યા। સાથે જ सबका साथ, सबका विकास, सबका विश्वास અને सबका प्रयासના સૂત્ર સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। આગામી કાર્યક્રમો બૂથ સ્તરે તારીખ 5 જૂનથી 21 જૂન સુધી થવાના હોય તેનું માર્ગદર્શન તમામ કાર્યકર્તાઓને આપવામાં આવ્યું। બેઠકમાં નસવાડી તાલુકા પ્રભારી પુષ્કરભાઈ, જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ગોપાલ સિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા महामंत्री राजूभाई राठवा, बक्षी पंच मोर्चा जिला प्रमुख संजयभाई, एसटी मोर्चा जिला प्रमुख अरविंदभाई, जिला पंचायत सभ्य लक्ष्मण सिंह सोलंकी, जिला पंचायत सदस्य लीलाबेन भील, जिला पंचायत सदस्य यतीनाबेन, तालुका प्रमुख विनुभाई भील અને ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ જે થઈ છે એ અંતર્ગત નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કાર્યશાળા રાખવામાં આવી। આ કાર્યશાળામાં નરેન્દ્ર મોદી સાહેબની સિદ્ધિઓના 5 જૂનથી લઈને 21 જૂન સુધી અલગ અલગ વિવિધ કાર્યક્રમો નસવાડી તાલુકામાં થવા જઈ રહ્યા છે। એ સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લા દ્વારા નસવાડી તાલુકાની મંડળની કાર્યશાળા યોજવામાં આવી। જયરાજસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ, નસવાડી।